અળવીના પાનમાંથી ક્રિસ્પી પાતળા બનાવીએ છીએ ને, માર્કેટમાં પણ તૈયાર મળે છે. એના જેવા જ ક્રિસ્પી ગાંઠિયા બનાવીશું. અને આ વાનગી કદાચ તમે ક્યારેય નહીં બનાવી હોય. એકવાર તમે આ ગાંઠિયા બનાવશો ને તો વારે વારે બનાવશો, એટલા સરસ બને છે. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો અળવીના પાન જોઈશે. તો આ 10 નંગ જેટલા મેં થોડા નાની અને મીડિયમ સાઇઝના પાન લીધા છે. એને સારી રીતે મેં ધોઈને કોરા કરી લીધા છે. તો હવે એની જે આ ઉપર ડંડી દેખાય છે ને, એ થોડી કટ કરી લઈશું. આપણે એને વીંટા નથી કરવાના, પરંતુ આપણે એને ઝીણા કટ કરીને વાપરવાના છીએ. તો આ કાતર વડે, આ મારી કિચનની કાતર છે, તો ઉપર જે આ કડક નસ હોય છે ને થોડી, એને કટ કરી લઈશું. અને આ અગાઉ મેં આ ચેનલ પર ક્રિસ્પી પાતરા જે માર્કેટમાં મળે છે ને તૈયાર, એ કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો પણ આ બનાવ્યો છે અને આ ચેનલ પર મૂક્યો છે. અને નોર્મલી પાતરાના વીંટા બનાવીને આપણે બાફીને કરીએ છીએ ને, એનો વિડીયો પણ મૂક્યો છે. અને ઉછાળેલા પાતરા કેવી રીતે બને કે જે આપણા દાદીમાના સમયથી ચાલતા આવ્યા, એની રેસિપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે. તો જુઓ, આ રીતે એને થોડા નાની સાઇઝમાં કટ કરીને તૈયાર કરવાના છે આપણે. તમે આ પાનમાંથી જ્યારે ક્રિસ્પી પાતરા બનાવો છો ને, ત્યારે એને ઉપર લોટનું મિશ્રણ મસાલાવાળું લગાવવાનું હોય, વીંટા વાળવાના હોય, ત્યારબાદ તળવાના હોય છે. તો આ બહુ ઇઝી રહેશે. તો આ રીતે એકદમ બારીક મેં કટ કરી લીધા છે. તો હવે એક મસાલો તૈયાર કરીશું. તો 1 ચમચી મરી, 2 ચમચી આખા ધાણા, 1 ચમચી લખનવી વરિયાળી લીધી છે. અને એને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને શેકી લેવાનું છે. શેકાવાની સરસ સુગંધ આવવા માંડે તો ત્યાં સુધી એને શેકવાનું, અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો છે. અને આ ત્રણેય વસ્તુને આપણે ઠંડી થવા દઈશું. જુઓ, તમે જોઈ શકો છો કે આ સરસ શેકાઈ ગયું છે. તો એને મેં એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધું છે. હવે ગેસ પર એક નાની તપેલી લીધી છે. તો એમાં આપણે અડધી વાટકી જેટલું પાણી લઈશું. તમે કટોરી અથવા તો કપ એનું માપ લઈ લેજો અને તે પ્રમાણે પાણી લેવાનું. તો મેં આ અડધી વાટકી લીધું છે. અને પાણી થોડું ઉકળવા માંડે ને એટલે 1/4 કપ જેટલો ગોળ લીધો છે. આ પાત્રામાં ગળપણ અને ખટાશ બંને ઉમેરવામાં આવે છે. તો આપણે કોઈ ચાસણી નથી બનાવવાની. ગોળ પીગળી જાય અને પાણી ગરમ થઈ જાય એટલું જ આપણે એને ગરમ કરવાનું છે. તો ગોળ પીગળી જાય એટલે ગેસ બંધ કરીને આ પાણીને પણ ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લઈએ અને એની અંદર જે વરિયાળી, મરી અને આખા ધાણા શેકી લીધા હતા ને, એને લઈ લીધા છે. અને થોડા કરકરા ક્રશ કરીને એને બાજુ પર રાખીશું. ત્યારબાદ એ જ મિક્સર જારમાં 5થી 6 મોટી કળી લસણ લીધું છે. તીખા મરચાં લીધા છે 3 નંગ. તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચાં લેવાના. અને આદુ 2 ઇંચનો ટુકડો લીધો છે. એને નાના ટુકડામાં કટ કરીને લઈશું. આદુ, મરચાં, લસણ વગેરે થોડા આગળ પડતા ઉમેરવામાં આવે છે આ પાતરા ગાંઠિયામાં. સાધારણ મીઠું લીધું છે અને બારીક ક્રશ કરીને આપણે એને બાજુ પર રાખીએ. ત્યારબાદ આ ચણાનો લોટ લીધો છે. ચણાના લોટને ચાળીને યુઝ કરવાનો. 2 વાટકી જેટલો લીધો છે અને અડધી વાટકી ચોખાનો ઝીણો લોટ લીધો છે. તો બંને લોટને આપણે ચાળી લીધા છે. હવે આ 1/4 કપ જેટલું તેલ લીધું છે મોણ માટે. અને આપણે જે ક્રશ કરેલો મસાલો છે તે લીધો. અને આદુ, મરચાં અને લસણ વાટી લીધા છે એ લીધા છે. હવે બાકીના મસાલામાં 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન તલ, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ તીખું મરચું, 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, આ કાશ્મીરી મરચું છે, 2 ટીસ્પૂન લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરીએ.
હાથ વડે સારી રીતે મિક્સ કરીશું કે જેથી આપણે જે તેલનું મોણ ઉમેર્યું છે ને એ બધા લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ હવે આપણે જે ગોળને પીગાળ્યો છે પાણીમાં એ પાણી ઠંડુ થઈ ગયું છે તો એને પહેલાં ગાળી લઈશું કે જેથી ગોળમાં કોઈ અશુદ્ધિ હોય તો એ નીકળી જાય. અને એ પાણી આપણે ઉમેરીશું. ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે નોર્મલી પાત્રા જે બનાવીએ છીએ ને બાફીને તો એમાં આ મસાલાવાળા લોટનું મિશ્રણ થોડું નરમ રાખીએ છીએ, પરંતુ આમાં થોડું કડક રાખવાનું છે લોટનું પ્રમાણ. તો જુઓ, આ ગોળવાળું જે પાણી હતું એ મેં ઉમેરી દીધું છે. થોડા ગળ્યા, થોડા તીખા અને મસાલેદાર હોય છે આ પાત્રા, પરંતુ આપણે આ જ લોટમાંથી ગાંઠિયા બનાવવાના છીએ. હવે ખટાશ માટે મેં 1.5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે અને 1/4 ટીસ્પૂન જેટલો સોડા ઉમેર્યો, ખાવાનો સોડા, અને સારી રીતે મિક્સ કરીને એ લીંબુનો રસ ઉમેરી દઈએ. ખટાશ માટે મેં અહીં લીંબુનો ઉપયોગ કર્યો છે. તમારે ખટાશમાં લીંબુને બદલે જો આંબલી યુઝ કરવી હોય ને તો 2 ઇંચ જેટલા 4 આંબલીના ટુકડા જ્યારે તમે ગોળને ગરમ કર્યો ને તેની સાથે આંબલીના ટુકડા પણ નાખી દેજો અને ગરમ કરીને ગાળીને એ પાણી વાપરજો. હવે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ એટલે કે આપણે કટ કરેલા પાત્રા ઉમેરી દઈએ અને હાથ વડે થોડું પ્રેસ કરીને સારી રીતે પાત્રાને લોટ સાથે મિક્સ કરીશું. અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસિપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે મારા વિડીયોને તરત જોઈ શકો. તો જુઓ, આ રીતે આપણે મિશ્રણને તૈયાર કર્યું છે અને એમાંથી મેં આ રીતે ગોળા બનાવી લીધા છે કે જેથી આપણે જે ગાંઠિયા પાડવાના છીએ તો ગાંઠિયાના સંચામાં આ મૂકવાનું સરળ પડે. તો પહેલાં સંચાને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આની અંદર મેં ચકરી પાડવાની જાળી લીધી છે. થોડા આપણે ગાંઠિયાનો સંચો જે હોય છે ને તે ગાંઠિયાની જાળી થોડી સાંકડી હોય છે, એના હોલ જે હોય છે તે. તો આ રીતે મેં ચકરીની જાળી યુઝ કરી છે કે જેથી થોડા જાડા સાઇઝના ગાંઠિયા બને. અને આપણે ઘૂંચળા ચકરી બનાવીએ છીએ ને એ રીતે આમાંથી આપણે ઘૂંચળા ગાંઠિયા બનાવીશું, થોડા મોટી સાઇઝના. એટલા માટે મેં આ જાળી લીધી છે. હવે આ સંચામાં જેટલો સમાય એટલો આપણે પાત્રા ગાંઠિયાનો લોટ લઈ લેવાનો અને સંચાને સારી રીતે બંધ કરી દઈએ. બીજી બાજુ ગેસ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ખાસ યાદ રાખવાનું કે તેલને હાઈ ફ્લેમ પર ગરમ નથી કરવાનું, મીડિયમ ટુ લોની વચ્ચે ફ્લેમ રાખવાની. અને આ રીતે જુઓ, આપણે અંદર મિશ્રણ મૂકીએ અને એકદમ ધીમે ધીમે ઉપર આવે ને એ રીતનું ટેમ્પરેચર રાખવાનું છે. એ ચોક્કસ ધ્યાન રાખજો, નહીંતર શું થશે કે જલ્દી લાલ થઈ જશે અને અંદરથી પોચા રહેશે. અને એકવાર તેલ આપણે ગરમ થઈ જાય પ્રોપર અને ગાંઠિયા મૂકવાનું શરૂ કરીએ ત્યારથી એકદમ લો ફ્લેમ પર એને તળવાના છે. એ ખાસ ધ્યાન રાખવાનું. મૂક્યા બાદ એમાં આ રીતે બબલ્સ આવશે, તરત નથી પલટાવવાના. એક સાઈડે થોડા ગોલ્ડન થવા માંડે ત્યારબાદ એને પલટાવવાના અને બીજી સાઈડે પણ સારી રીતે એને ક્રન્ચી થાય એ રીતે તળવાના છે. તો એક લોટ તૈયાર થતાં ઓછામાં ઓછી 6 થી 7 મિનિટ લાગશે અને ત્યારબાદ આ ગાંઠિયા તૈયાર થશે. જેમ આપણે ક્રિસ્પી પાત્રા બનાવીએ છીએ ને બરાબર એ જ પ્રોસિજર કરવાની છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલો સરસ કલર પણ આવ્યો છે અને આપણા પાત્રા ગાંઠિયા રેડી થઈ ગયા છે. આ રીતે આપણે બીજો લોટ પણ તૈયાર કરી દઈશું. મુખ્ય વાત એ જ ધ્યાનમાં રાખવાની છે કે ગેસની ફ્લેમને આપણે બિલકુલ હાઈ નથી કરવાની, એટલે કે પાત્રા ગાંઠિયા તળવામાં ઉતાવળ નહીં કરવાની. થોડું ધીરજનું કામ છે, પરંતુ જ્યારે ગાંઠિયા તમારા સરસ ક્રિસ્પી તૈયાર થશે ને ત્યારે તમને ખૂબ આનંદ થશે. ગાંઠિયા કેટલા ક્રન્ચી થયા છે તો એનો અવાજ સાંભળજો. તો આ રીતે મેં બધા પાત્રા ગાંઠિયાને રેડી કરી લીધા છે. તો
આ ગાંઠિયા ઠંડા પડે એટલે ડબ્બામાં સારી રીતે પેક કરી દેવાના. અને તમે અવાજ સાંભળ્યો કે કેટલા ક્રન્ચી થયા છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.